નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 23 જૂનથી શરૂ। મિત્રો, ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તથા પુનઃ બોર્ડ પરીક્ષાઓ 23 જૂનથી શરૂ કરવાની જાહેરાત કરી છે। મિત્રો, અગાઉ 16 જૂનથી શરૂ થવાની શક્યતા હતી, પરંતુ હવે એક સપ્તાહ મોડી પરીક્ષા યોજાશે। મિત્રો, આ વર્ષે 1.95 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે અને વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ વિષયોની પરીક્ષાઓ જિલ્લા સ્તરે લેવામાં આવનાર છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહેસૂલી તલાટીની ભરતી જાહેર। મિત્રો, મહેસૂલી તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે। 26 મેથી ઓનલાઈન ફોર્મ ભરાશે અને મહેસૂલી તલાટીનો નોકરી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12થી અપગ્રેડ કરીને ગ્રેજ્યુએટ અને વયમર્યાદા 18 વર્ષના બદલે 20 વર્ષ કરવાની સાથે જ પરીક્ષા પદ્ધતિમાં પરિવર્તન કરવાની જાહેરાત થઈ છે। એટલે કે મિત્રો, જો તમે ધોરણ 12 પાસ હશો, આ ભરતીમાં તમે ફોર્મ ભરી શકશો નહીં। આની માટે તમારે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક પાસ હોવું જરૂરી છે। અને મિત્રો, વય મર્યાદા 18 વર્ષને બદલે 20 વર્ષ કરી નાખવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રત્ન કલાકારો માટે સારા સમાચાર। મિત્રો, રત્ન કલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે રત્ન કલાકારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે અને માહિતી અનુસાર સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજ હેઠળ અનેક લાભો આપવામાં આવશે અને અસરગ્રસ્ત બાળકોને શિક્ષણને લઈ સ્કૂલ પેકેજ, વીજળીમાં રાહત આપવામાં આવશે અને અસરગ્રસ્ત રત્ન કલાકારો માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત સરકાર કારીગરના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13,500 સુધીની રકમ માફ કરશે, જે મિત્રો સરકાર ડીબીટી મારફતે જમા કરાવશે। તેમજ વીજ ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે અને રત્ન કલાકારોને 5 લાખની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ એવા કારીગરોને મળશે જેને 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય, તેઓ બેકાર હોય। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કંડક્ટરની ભરતીને લઈને સારા સમાચાર। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેરાત ક્રમાંક GSRTC 2023-24-32 કંડક્ટરની ભરતી જાહેર કરી હતી, જે ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાય છે। ઉમેદવાર નિગમની વેબસાઇટ પરથી પોતાનું નામ ચકાસી કોલ લેટર સાથે પસંદગીના સ્થળે હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે। મિત્રો, ઉમેદવારો 29 માર્ચ 2025થી 4/6/2025 દરમિયાન ટ્રેનિંગ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે હાજર રહેવું। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે વાવાઝોડું નબળું પડ્યું છે, પણ ખતરો યથાવત જ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। મિત્રો, 27 મે સુધી ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અત્યારે લો પ્રેશર સિસ્ટમ મુંબઈ તરફ વળી છે અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી। મિત્રો, હવામાન વિભાગે 24થી 27 મે દરમિયાન ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 50 કિમી પ્રતિ કલાકના પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ બન્યો છે અને સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાય છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં
વધારો. મિત્રો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. IBJ મુજબ ગયા શનિવારે સોનાનો ભાવ 92,301 રૂપિયા હતો. હવે જે મિત્રો વધીને 95,471 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. એટલે કે મિત્રો આ અઠવાડિયે તેની કિંમતમાં 3,170 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદી ગયા શનિવારે 94,606 રૂપિયા હતી, જે હવે 96,909 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આ રીતે મિત્રો આ અઠવાડિયે તેની કિંમતમાં 2,303 રૂપિયાનો વધારો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું બેસી ગયું. મિત્રો કાળઝાળ ગરમીમાં ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે અને કેરળમાં ધોધમાર વરસાદ રહ્યો છે. મિત્રો કેરળના ઇતિહાસમાં 16 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે. મિત્રો કેરળમાં 1 જૂનથી શરૂ થનાર ચોમાસું આશરે 1 અઠવાડિયા વહેલું પહોંચ્યું છે. મિત્રો ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદ અનેક વિસ્તારોમાં બેટિંગ કરી રહ્યો છે અને મિત્રો રાજ્યમાં પણ ચોમાસું વહેલા એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 27 મે સુધી ભારે વરસાદની આગાહી. મિત્રો ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બ્યુટી પાર્લરમાં મળશે 11,000 રૂપિયાની સહાય. મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજનાએ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે અને આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. મિત્રો લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે પરંતુ તેમની પાસે આર્થિક સ્થિતિના કારણે ખરીદી શકતા નથી. તેવા મિત્રો નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે રૂપિયા 11,800ની સહાય આપવામાં આવે છે. મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કિટ ખરીદી શકતા નથી. તેથી મિત્રો આ યોજના હેઠળ તેમની બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. મિત્રો જેથી કરીને આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે 5 રૂપિયામાં મળશે મકાન. મિત્રો સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. મિત્રો ઘણા બધા લોકો મજદૂર હોય છે, શ્રમિક હોય છે, ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી. આવા લોકોને સારી સુવિધાઓ જેમ કે પાણી, રસોડું, વીજળી, પંખો, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધાઓ હોય તેવા મકાન માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ચોમાસાની ભારતમાં સત્તાવાર એન્ટ્રી. મિત્રો 24 કલાકમાં દેશમાં ચોમાસું પ્રવેશ કરે છે. છેલ્લા 4 દિવસથી 40 થી 50 કિલોમીટર દૂર અટવાયેલું ચોમાસું એટલે કે મિત્રો શુક્રવારે 23 મે 2025 આગળ વધ્યું છે. આ વર્ષે કેરળમાં ચોમાસાનું આગમન છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું થવાનું છે. તે નિર્ધારિત સમય કરતાં 1 અઠવાડિયા વહેલું આવવાનું છે. મિત્રો રાજ્યમાં ચોમાસાના આગમન માટે બધી જ અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે અને આગળ વધી રહેલી ચોમાસા પ્રણાલી સાથે ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે છેલ્લા 2 દિવસમાં કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. મિત્રો રાજ્યમાં છેલ્લા 2009 અને 2001માં ચોમાસું આટલું વહેલું પહોંચ્યું હતું. તે સમયે 23 મેના રોજ કેરળ ચોમાસું પહોંચ્યું હતું. મિત્રો હવામાન વિભાગની શનિવારે આગાહી હતી કે દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક તેમજ કોકણ અને ગોવામાં છૂટાછવાયા સ્થળે ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 29 મે સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસમાં તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
મિત્રો આ ઉપરાંત હવામાન વિભાગે શુક્રવારે બપોરે રેડ એલર્ટ જારી કર્યું હતું, જેમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે મિત્રો આ દરમિયાન શુક્રવારે 5:40 આઈએમડીના અપડેટ મુજબ 2 કલાકમાં દક્ષિણ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર NCRના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. મિત્રો કેરળમાં ચોમાસાની આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે, જોકે તે પહેલીવાર 11 મે 1918ના રોજ પહોંચ્યું હતું. બીજી તરફ 1972માં સૌથી વધુ વિલંબિત સમયનો વરસાદ 18 જૂનથી શરૂ થયો હતો અને છેલ્લા 25 વર્ષમાં ચોમાસાનો સૌથી વિલંબિત પ્રવેશ 2016માં હતો, જ્યારે તે 9 જૂને કેરળ પહોંચ્યું હતું. તો ખેડૂતોને લાગ્યો જેકપોટ. મિત્રો રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવામાં આવશે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત 150 રૂપિયાનું બોનસ ચૂકવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરટીઈ હેઠળ 7000થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન. મિત્રો આરટીઈ એક્ટ 2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત 21 મે 2025ના રોજ યોજાયેલા આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ 7000 જેટલા બાળકોને પ્રવેશ મેળવવામાં આવ્યો છે. મિત્રો આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ લાભ લઈ શકશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડાની આગાહી 2 મહિના પહેલા થઈ હતી. મિત્રો ચોમાસા પહેલા વાવાઝોડું આવશે તેવી આગાહી આજથી 2 મહિના પહેલા હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ કરી હતી. આગાહી અનુસાર 24 મે શક્તિ વાવાઝોડું એટલે કે મિત્રો શક્તિ વાવાઝોડું ઉદ્ભવી શકે છે. સિઝનનું આ પહેલું વાવાઝોડું બનવાની સંભાવના છે અને વાવાઝોડાની દિશા શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ રહેશે, બાદમાં દિશા ઉત્તર ઉત્તર પશ્ચિમ રહેશે. તો વાવાઝોડું આજે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડું અન્ય સાયક્લોન કરતાં ખૂબ જ શક્તિશાળી છે. મિત્રો અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે. આ સાયક્લોન જો બનશે તો વર્ષ 2023ના બિપરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે. એટલે કે મિત્રો જે બિપરજોય વાવાઝોડાનો ટ્રેક હતો એ પ્રમાણે આ વાવાઝોડું શક્તિ ચાલી શકે છે અને આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર, કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે. મિત્રો નિષ્ણાંતોનું માનવું છે કે આ વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ. મિત્રો હવામાન અનુસાર ચોમાસા પહેલા 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેવામાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાં પણ તોફાનની આગાહી છે. ગુજરાતમાં પણ વાવાઝોડાની અસરને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે અને સીએમએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા સૂચના આપી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડાને લઈ સીએમએ આપ્યા આદેશ. મિત્રો રાજ્ય પર વાવાઝોડાના તોળાતા ખતરા સામે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, તકેદારી સાથેના સલામતીના પગલાં લેવા દિશા નિર્દેશ આપ્યા અને મિત્રો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા સૂચના આપી છે. ખાસ કે આજે ધોધમાર વરસાદની આગાહી સાથે સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાર્કિંગની જગ્યા હશે તો જ નવી કાર ખરીદી શકશો. મિત્રો મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈએ સોમવારે એક મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું છે કે હવે રાજ્યમાં કોઈ પણ નવા વાહનનું રજીસ્ટ્રેશન ત્યારે જ થશે જ્યારે ખરીદનાર પાસે પાર્કિંગની જગ્યા હોય. એટલે કે હવે આપણી પાસે ગાડી રાખવાની જગ્યા નહીં હોય તો ગાડી ખરીદી શકશો નહીં. જોકે મિત્રો મુંબઈમાં વધતી જતી પાર્કિંગ સમસ્યાનો સામનો કરવાનો આ પ્રયાસ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે. મિત્રો, આ યોજનામાં દેશના 1300થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, ગુજરાતના 87 સ્ટેશનોનું પણ 63.3 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકરણ થઈ રહ્યું છે. પીએમ મોદી 163 કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા 18 રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બીકાનેર ખાતે આયોજિત કાર્યક્રમમાં કર્યા હતા. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીવલેણ કોરોના. મિત્રો, દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 21 મેના રોજ 7 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. હવે મિત્રો આંકડો ડબલ થઈ ગયો છે અને અમદાવાદ શહેરમાં આંકડો વધીને 13 ઉપર પહોંચી ગયો છે. એકલા અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ 11 થયા છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટ શહેરમાં એક નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલની આગાહીમાં તબાહી. મિત્રો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિત ગાંધીનગર, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.